મારી હામું તો જુઓ. રોજ તને જોઉં છું, અત્યારે બીજીને જોવા દે. અડધું બિલ તો ભર. હું શું કામ ભરું, તું ભર. આને કહેવાય ચોખ્ખાઈ, આમ વાસણ ધોવાય. चाय डालो मैं चाय पीऊंगा ना बेबी इसमें रकबी है चाय की। કેસર મનમાં કહેતી હશે બાપાનું છટકી ગયું લાગે છે. હાથ ધોવાના વાસણને ચાની રકાબી સમજીને ચા માગે છે. મધુર ભોજવાળાનું ચાલે તો જમતા પહેલા નવડાવી ભી દે. હું આખા ગામને ટોપી પહેરાવું, મધુર ભોજવાળા મારી છોકરીને ટોપી પહેરાવે. એલી ટોપી મોઢામાં નહીં માથામાં પહેરવાની હોય. આને કહેવાય ચોખ્ખાઈ, આમ વાસણ ધોવાય. એટલે આ બધા તો દાદાગીરી કરીને પરાણે જમાડે છે. મારી હામું તો જુઓ. રોજ તને જોઉં છું, અત્યારે બીજીને જોવા દે. અત્યારે તો પ્રેમથી ખવડાવું છું, ઘરે જઈને વારો પાડીશ. એલી આ શું કરો છો? થાળીમાં કોણ હાથ ખંખેરે? એલા ભાઈ તમે થાળી ચલાવો છો કે જાદુના ખેલ બતાવો છો? મધુર ભોજનું અનલિમિટેડ મેનુ. આ અનલિમિટેડ થાળીમાં 3 સ્વીટ, 2 ફરસાણ, 5 સબ્જી, 2 દાળ, 1 કઢી, પુલાવ, રાઈસ, ખીચડી, રોટલી, રોટલો, પૂરી, સ્પેશિયલ આઈટમ, સલાડ, પાપડ, છાશ, ચટણી, પિકલ, આ બધી વસ્તુ અનલિમિટેડ મળવાની છે. મધુર ભોજની અનલિમિટેડ થાળીને 10 માંથી 10 માર્ક. એલા ભાઈ તમે ક્યારના જાદુ બતાવો છો? ખીચામાંથી કબૂતર ક્યારે કાઢશો? જાદુગર નંબર 2. લે આ લે ભાઈ તો પૈસા ઉડાડવાની વાતો કરે. ભાઈને રેસ્ટોરન્ટમાં સ્કૂટર ચલાવવું છે. આ બંને મોઢું ચડાવીને કેમ જમે છે? નક્કી બાંધીને આવ્યા લાગે. અડધું બિલ તો ભર. હું શું કામ ભરું, તું ભર. એલી શું ભાઈ હું તને? બધી જ વસ્તુ ભાવી મને, ખાસ કરીને એમણે જે જાદુ બતાડ્યું એ તો બહુ જ ગમ્યું. એલા ભાઈ આ રેસ્ટોરન્ટ છે, ક્રિકેટનું મેદાન નહીં કે આઉટ આપે છો? એલા આ ભાઈ આ હવે આઉટ આપી દીધો, જાને તું. આ ભાઈને બી જમવાનું ભાઈયું. એલા આ કયા મૂંગા બેરાની ભાષામાં વાત કરો છો? કાલથી આપણે આપણા હસબન્ડ ને કહી દઈશું ઘરે જમવાનું જ નહીં બને, અહીંયા જ આવીને જમશું. એલી ઘરે બી આવું જ જમવાનું બનાવતી હોતો. હું જમવાનું બનાવીશ તો તમારી વહુ શું કરશે? ઈ વાતે હાચી. આયલા જાદુ, મેં તને કીધું તું ને મધુર ભોજમાં જ જમવા આવાય. આયનું જમવાનું બહુ સારું છે. હવે શાંતિથી ખાવા દે. બંને બચારા સિંગલ લાગે. કોઈ જમીને પૈસા નો આપે તેનું ગળું કાપી નાખવાની વાત કરે છે. આ લસણિયા ઈદડા છે, બહુ સરસ છે. કેસર ને તો રસપુરી ખૂબ જ ભાવી, દાલ રાઈસ પણ ખૂબ જ ભાવ્યા. ચકલી ચાચ મારે એમ ભાઈ વાસણમાં હાથ મારે. એલા બેન થોડીક તો સ્માઈલ આપો, આવા સિરિયસ થઈને શું બેઠા છો? બેન તો મારી સામે ડોળા કાઢે. એલા ભાઈ કેટલીક વાર હાથ જોડશો? 50 તોલા 50 તોલા. છોકરું મનમાં કે એકવાર મારે લગ્ન થવા દે પછી હું આવું જ કરીશ. બા કેસે મોઢું ફેરવેલા ભાઈ આપણો વિડિયો લેતા લાગે. હેપી બર્થડે ટુ યુ. એલા ભાઈ આવી રીતે ગાવું એની કરતા ના ગાવ, રેવા દો. વગર ઘંટે ઘંટડી વગાડે. એલા ભાઈ આ રેસ્ટોરન્ટ છે, મંદિર નહીં કે ઘંટડી વગાડે જાવ છો? ઘંટડી વાગે એટલે તરત બોલે. તમારે બી અનલિમિટેડ થાળી ખાવી હોય તો પહોંચી જાવ મધુર ભોજ નિઝામપુરા. એડ્રેસ કેપ્શનમાં આપેલું છે. આ વિડિયો લોકોને હસાવવા માટે છે, દુઃખ પહોંચાડવા નહીં, તો ઈગોમાં લઈને ખોટી મગજમારી કરવી નહીં. આવા જ વિડિયો જોવા માટે મને ફોલો કરો અને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.